टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતમાં જ્યારે પણ ખાવા પીવાની વસ્તુની અછતની વાત આવે ને ત્યારે એની શરૂઆત હંમેશા આકાશથી જ થતી હોય છે. એટલે કે વરસાદ ઓછો પડે એટલે પાક ઓછો થાય અને એના કારણે એની કિંમત વધી જાય. દક્ષિણ ભારતના લીલાછમ ડાંગરના ખેતરોમાં આ વખતે ચિત્ર કંઈક અલગ છે. ખેડૂતો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા ને એ ચોમાસું આ વખતે મોડું આવ્યું અને આવ્યું તો પણ સાવ ઓછો વરસાદ રહ્યો. જે ઋતુ સમૃદ્ધિ અને વિપુલતા લાવવી જોઈએ એણે આ વખતે ચિંતાનું વાતાવરણ ઊભું કરી દીધું. આ ચિંતા હવે ખેતરની સરહદો ઓળંગીને તમારા ઘરની નજીક આવેલી કરિયાણાની દુકાન સુધી પહોંચી ગઈ છે. તમે ખરીદી કરતા જતા હશો ત્યારે ચોખાનો ભાવ જોઈને ખિસ્સા ખાલી થઈ રહ્યા હોવાનો તમને અનુભવ ચોક્કસ થતો હશે. દક્ષિણના મોટાભાગના રાજ્યોમાં ચોખાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ચોખાની તમામ જાતો પર કિલો દીઠ 10થી 15% સીધો વધારો થયો છે. આ ભાવ વધારાએ સામાન્ય ગૃહિણીઓના ઘરના બજેટનું ગણિત જ આખું ખોરવી નાખ્યું છે અને મહિનાનું રાશનનું બિલ અચાનક વધી ગયું. આપણે ત્યાં સ્થિતિ એ છે કે દેશના કોઈ એક ભાગમાં કોઈ વસ્તુની કિંમત વધી જાય એટલે એની અસર આખા દેશમાં પડે. દક્ષિણ ભારતમાં ચોખા વધારે ખવાય છે એટલે ત્યાં ભાવ પણ વધારે વધ્યા. જોકે ચોખાના ભાવ તો આખા ભારતમાં વધ્યા છે. કેન્દ્ર સરકારના ઉપભોક્તા બાબતોના વિભાગે કહ્યું છે કે આખા દેશમાં ચોખાની સરેરાશ દૈનિક છૂટક કિંમતમાં માસિક ધોરણે 2.27% વધારો થયો છે. 3 ઓગસ્ટે ભાવ વધીને 45.13 પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. આ પરિસ્થિતિ માટે સૌથી વધુ દોષ જો કોઈને અપાઈ રહ્યો હોય ને તો એ છે અલ નીનો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વખતનો અલ નીનો કંઈ સામાન્ય નથી. દુનિયાની અડધાથી વધુ વસ્તીનું પેટ ભરવા માટે ચોખા જ એક મુખ્ય આધાર છે. પણ આ વર્ષે અલ નીનોની પેટર્ન અને સતત વધતા ગ્લોબલ વોર્મિંગે ભેગા મળીને ગરમી અને દુષ્કાળની સ્થિતિ વધારે ગંભીર બનાવી દીધી છે. જેના લીધે ડાંગરનું ઉત્પાદન ધામ દઈને નીચું પટકાઈ શકે છે. ડાંગરમાંથી ચોખા બને છે. આબોહવાના સંશોધકો અત્યારની સ્થિતિને સુપર અલ નીનો કહી રહ્યા છે. રેકોર્ડ મુજબ આ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અલ નીનો છે. સામાન્ય રીતે દર 2 થી 7 વર્ષે આવતી આ ઘટના હવે ગરમ થતી ધરતીને કારણે વધુ વિનાશક બની રહી છે. તમે કહેશો કે આ વખતે તો બહુ વરસાદ પડ્યો છે. હકીકત એ છે કે આ વર્ષે અત્યાર સુધીમાં આખા દેશમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ ભારતમાં પણ એવી સ્થિતિ રહી છે. જેમ કે કેરળ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં સારો અથવા સામાન્ય વરસાદ નોંધાયો છે. જોકે તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં વરસાદની મોટી એવી ઘટ રહી છે. ચોખાના ભાવમાં વધારા માટે માત્ર કુદરતને દોષ આપવાની જરૂર નથી, કેમ કે માણસની દાનતના લીધે પણ ચોખાની કિંમતો વધી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે દુષ્કાળના ડર અને ખાનગી વેપારીઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરીને કારણે ભાવ આકાશ આંબી રહ્યા છે. ભારતીય બજારોના અહેવાલો પર પણ આ વાત મહોર મારે છે. ચોખાના ભાવ વધવા પાછળનું એક કારણ સંગ્રહખોરી જ છે. માલ હોવા છતાં તેને બજારમાં લાવવાને બદલે સંગ્રહી રાખવામાં આવે છે, જેથી કૃત્રિમ અછત ઊભી કરી શકાય અને ભાવ વધુ ઊંચે જાય. તેલંગાણા એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો એક રિપોર્ટ તો ભવિષ્ય માટે લાલબત્તી સમાન છે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે જો અલ નીનોના કારણે ઘટેલા ઉત્પાદન વચ્ચે ભારતે આગોતરા આયોજન રૂપે ચોખાનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું તો વૈશ્વિક સ્તરે ચોખાના ભાવમાં 30 થી 50%નો જંગી ઉછાળો આવી શકે. એટલે કે જો ભારત ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકશે તો દુનિયાના અનેક દેશોના લોકો બિરયાની નહીં ખાઈ શકે. આશ્ચર્યની વાત એ છે કે વૈશ્વિક સ્તરે ચોખાની કોઈ અછત જ નથી. હકીકતમાં તો દુનિયામાં ચોખાનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. દાયકાઓ સુધી સિંચાઈની નવી ટેકનોલોજી અને નવી જાતો શોધવામાં જે મહેનત થઈ એ એટલી સફળ રહી કે દુનિયા પાસે આજે જરૂર કરતાં પણ વધુ ચોખાનો સ્ટોક છે. એના કારણે વૈશ્વિક બજારોમાં ભાવો દબાયેલા રહે છે અને ખેડૂતોની આવક પણ ઘટી છે. ચોખાની જેમ ખાંડ પણ સામાન્ય લોકોનું બજેટ ખોરવી રહી છે. ઉપભોક્તા બાબતોના વિભાગના અહેવાલો પર જો નજર કરીએ ને તો ખબર પડે કે આખા દેશના બજારોમાં ખાંડના હોલસેલ ભાવ છેલ્લા એક જ મહિનામાં 5% કરતાં વધી ગયા. હવે સરેરાશ ભાવ 4600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો છે. જો એક વર્ષનો હિસાબ માણીએ ને તો ભાવમાં 7.64% જેટલો ઉછાળો ગણ્યા. આ તો થઈ હોલસેલની વાત, પણ રિટેલ બજારમાં તો સ્થિતિ વધુ કડવી છે. એક મહિના પહેલાં જે ખાંડ 47.11 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી તે 3 ઓગસ્ટે વધીને કિલો દીઠ 50 રૂપિયા થઈ ગયા છે. ખાંડના ભાવમાં આટલી ઝડપથી તેજી આવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ખાંડનું ઉત્પાદન કરતા બે મોટા રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં
જૂનો સ્ટોક ખાલી થઈ ગયો છે. એ સિવાય ઇથેનોલ બનાવવા માટે શેરડીનો જે ઉપયોગ વધ્યો છે એના કારણે પણ આ સ્થિતિ સર્જાઈ છે. પ્રાદેશિક સ્તરે સર્જાયેલી પુરવઠાની આ અસમાનતાનો પૂરેપૂરો ફાયદો સટ્ટાખોરો ઉઠાવી રહ્યા છે અને ભાવને કૃત્રિમ રીતે ઊંચે લઈ જઈ રહ્યા છે. હવે ચિંતા એ વાતની છે કે આ મોંઘી થયેલી ખાંડની સીધી અસર આવનારી તહેવારોની સિઝનમાં મોં મીઠું કરાવતી મીઠાઈઓ, બેકરી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ ફૂડ ઇન્ડસ્ટ્રી પર જોવા મળશે. આ બાજુ સરકાર સંગ્રહખોરો વિરુદ્ધ એક્શન લઈ રહી છે, એક રીતે ઓપરેશન ચલાવી રહી છે એમ કહું.